સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે મહાવીરપુરમ મંદિર પાસેથી ટ્રકમાં લઈ જવાતો ગેરકાયદેસર ઇંગ્લિશ દારૂની બોટલ તથા બિયર નંગ 24,024 કિંમત રૂ 31,27,536 તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિંમત રૂ 41,42,536ના મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે. સુરેન્દ્રનગર LCB ના પોલીસ ઇન્સ્પેક્ટર જે જાડેજા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર વાય પઠાણે LCB સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી LCB ટીમને ચોક્કસ બાતમી હકીકત મળી હતી કે ટ્રક રજી નમ.નો ચાલક ગેરકાયદે ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂ ભરી હાલ અમદાવાદથી રાજકોટ તરફ પસાર થનારો છે. તે હકીકત આધારે વોચમાં રહી પ્રોહી અંગે રેડ કરી આરોપીના કબજા ભોગવટાની ટ્રકમાંથી દારૂનો જથ્થો તથા ટ્રક રજી કિંમત રૂ 1,00,000,000 મો ફોન એક કિંમત રૂ 5,000 તથા રોકડ રૂ 10,000 કુલ મળી રૂ 41,42,536ના મુદ્દામાલ સાથે દોલારામ અમરારામ રૂપરામ રહે ગામ રૂહપોનિયો કી ઢાણી કાશ્મીરતા શિવ થાના શિવજી બાડમેર રાજસ્થાન ને પકડી પાડી મજકૂર ઇસ્મ વિરુદ્ધમાં નાની મોલડી પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન ધારા મુજબ ગુનો રજીસ્ટર કરાવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કેસમાં સંડોવાયેલા ટ્રક નંબરના ચાલક આરોપી દોલારામ અમરારામ રૂપરામ રહેગામ રૂહપોનિયો કી ઢાણી કાશ્મીરતા શિવ થાના શિવજી બાડમેર રાજસ્થાન માલ ભરી આપનારા બલવીરસિંહ ઉર્ફે બજરંગ રાજુરામ જાટ રહે સાંચોર રાજસ્થાન માલ મંગાવનારા મોરબીના અજાણ્યા માણસો અને ટ્રક નંબરમાં જલંધરથી માલ ભરી લઈ આવનારા ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી ફરાર આરોપીઓને ઝબ્બે કરવાના ચક્રો ગતિમાન કર્યા છે. સુરેન્દ્રનગર LCB ના આ દરોડામાં પોલીસ ઇન્સ્પેક્ટર જે જાડેજા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર વાય પઠાણ પરીક્ષિતસિંહ નરેન્દ્રસિંહ ઝાલા તથા કુલદીપભાઈ બોરિયા તથા વજાભાઈ સાનિયા તથા પેરોલ ફરલો સ્કોડના મનસુખભાઈ રાજપરા ભૂપતસિંહ રાઠોડ સહિતનો પોલીસ સ્ટાફ સાથે હાજર હતો. સુરેન્દ્રનગર રિપોર્ટર મહેશભાઈ ઉતેરિયા દ્વારા